મિત્રો, આજે આપણે ધોરણ 7માં વિષય ગણિતમાં પહેલું ચેપ્ટર પૂર્ણાંક સંખ્યાઓ જેનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. તો સૌપ્રથમ પૂર્ણાંક સંખ્યાઓની સમજ મેળવવા પહેલા આપણે પ્રાકૃતિક સંખ્યાઓ વિશે સમજવું ખૂબ જરૂરી છે. પ્રાકૃતિક સંખ્યા, જેને ઇંગ્લિશમાં નેચરલ નંબર કહેવામાં આવે છે, પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે. 1, 2, 3, 4, 5, 6, 7 આમ અનંત સુધીની સંખ્યાઓ આવી શકે છે. પ્રાકૃતિક સંખ્યાઓ અનંત છે. પ્રાકૃતિક સંખ્યાને ગણતરીની સંખ્યાઓ પર કહે છે. કેમ? તો કે આ સંખ્યાઓનો ઉપયોગ આપણે ગણતરી કરવા માટે કરીએ છીએ. તો સૌ પ્રથમ આ પ્રાકૃતિક સંખ્યાની શોધ થઈ છે. ત્યારબાદ પૂર્ણ સંખ્યાઓની શોધ થઈ. તો પૂર્ણ સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યા કરતા વધારાનું શું આવે છે કે તો શૂન્ય. તો ત્યારબાદ શૂન્યની શોધ થઈ, એટલે કે પૂર્ણ સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યા આવી? 0, 1, 2, 3, 4, 5, 6 ડોટ 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 અનંત સુધીની સંખ્યાઓ આવે છે. અને ત્યાર પછી આવે છે પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ પૂર્ણાંક આવે છે, જેમ કે -3, -2, -1, 0, 1, 2, 3 ડોટ ડોટ ડોટ. ડોટ ડોટનો મતલબ થાય છે કે એની આગળ પણ સંખ્યા રહેલી છે. તો પૂર્ણાંક સંખ્યાઓમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો કે બધા ધન પૂર્ણાંકો આવી જાય છે. આ આપણી પાસે આ બધા ધન પૂર્ણાંકો છે, આ બધા ઋણ પૂર્ણાંકો છે, અને આ શૂન્ય નથી ધન પૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક. તો પૂર્ણાંક સંખ્યાઓમાં ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય છે. આ પ્રાકૃતિક સંખ્યા છે, પૂર્ણ સંખ્યાઓ છે અને પૂર્ણાંક સંખ્યાઓ છે. એના પરથી પણ કેટલાક પ્રશ્નો પૂછાઈ શકે છે. દાખલા તરીકે એક પ્રશ્ન આપણે જોઈએ તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? એમ કે તો 1. પ્રાકૃતિક સંખ્યા કેટલી છે? એમ કે તો અનંત છે. એવી રીતના પૂર્ણ સંખ્યા, સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? એમ કે તો 0. પૂર્ણ સંખ્યા કેટલી છે? એમ કે તો પૂર્ણ સંખ્યા પણ અનંત આવે છે. અને આમ પણ પૂછી શકે કે પૂર્ણાંક સંખ્યાઓમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો કે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય છે. હવે આ પણ આપણને ખાલી જગ્યા મૂકી શકે. દાખલા તરીકે n ઉપગણ ખાલી જગ્યા ઉપગણ z. તો આનો મતલબ શું થાય છે કે પ્રાકૃતિક સંખ્યા જે છે એ બધી પૂર્ણ સંખ્યાની અંદર સમાવેશ થાય છે, અને બધી પૂર્ણ સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યાની અંદર સમાવેશ થાય છે. હવે આપણે પૂર્ણાંક સંખ્યાઓના કેટલાક ગુણધર્મો છે એ ગુણધર્મનો આપણે પહેલા અભ્યાસ કરીએ. તો સૌથી પ્રથમ આપણે જોઈએ તો સંવૃત્તાનો ગુણધર્મ. સંવૃત્તાનો ગુણધર્મ એ શું કહેવા માંગે છે? તો કે આપણે સૌપ્રથમ સરવાળા માટે લઈએ તો કે આપણે પૂર્ણાંક સંખ્યાઓ લઈએ અને એનો જવાબ જો આપણને પૂર્ણાંક સંખ્યાઓ જ મળે છે તો સરવાળા માટે સંવૃત્તાના નિયમનું પાલન થાય છે એમ કહેવાય. દાખલા તરીકે આપણે રકમ લઈએ 3 + 4. તો 3 + 4 એટલે કેટલા આવે છે? 7. અને 8 + 5 એટલે કેટલા આવે છે? 13. તો 7 પણ પૂર્ણાંક સંખ્યા છે અને 13 પણ પૂર્ણાંક સંખ્યા છે. અહીંયા આપણે લીધેલી એ સંખ્યાઓ પણ પૂર્ણાંક છે. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ લઈએ છીએ અને જવાબ પણ પૂર્ણાંક સંખ્યાઓ જ મળે છે. તો સરવાળા માટે સંવૃત્તાના નિયમનું પાલન થાય છે એમ કહી શકાય છે. એવી જ રીતના બાદબાકી, તો કે 5 - 3. હવે આપણે અહીંયા એક નિયમ સમજીએ જે આપણને ખૂબ જ ઉપયોગી થશે આગળ જતા. તો કે જે સંખ્યાને આગળ કોઈ નિશાન ના હોય તો એને ધન પૂર્ણાંક કહે છે, અને જે સંખ્યાને આગળ ઓછાનું નિશાન હોય એને ઋણ પૂર્ણાંક કહેવામાં આવે છે. આપણે આવી ગણતરી સરળતાથી શીખવા માટે એક શોર્ટકટ ટ્રીક છે. તો કે ધન પૂર્ણાંક હોય તો તેને આપણે મિત્ર કહીશું, ઋણ પૂર્ણાંક હોય એને દુશ્મન કહીશું. તો જોઈએ 5 મિત્ર છે અને 3 દુશ્મન છે. તો મિત્ર દુશ્મન એ બંને જે છે એ કેન્સલ થઈ જશે, એટલે કે એ લોકો સરખા કેન્સલ થઈ જાય. એટલે 3 મિત્ર અને 3 દુશ્મન કેન્સલ થઈ ગયા, બરાબર. તો કેટલા બચે છે? મિત્ર 2 વધારે છે તો 2 આવી ગયા. તો એની આગળ કોઈ નિશાન નહીં એટલે ધન પૂર્ણાંક જ કહેવાય છે.
એવી રીતના અહીંયા આગળ મિત્ર કેટલા છે? 8 છે, અને દુશ્મન કેટલા છે? -10 છે. તો મિત્ર 8 અને દુશ્મન 8 બંને કેન્સલ થઈ જશે. તો કોણ બચે છે? 2 દુશ્મન બચે ને, તો એની આગળ દુશ્મન કેવી રીતના ઓળખાશે? તો એની આગળ ઋણ પૂર્ણાંક દર્શાવે તો કે જો અહીંયા આપણે બાદબાકી માટે પણ અહીં જોયું કે અહીંયા પૂર્ણાંક સંખ્યાઓ લે છે અને જવાબમાં પણ આપણને પૂર્ણાંક સંખ્યા જ મળશે. માટે બાદબાકી માટે પણ સવૃત્તાના નિયમનું પાલન થાય છે. હવે આપણે નિયમ નંબર 2, આ આપણે નિયમ નંબર 1 જોયો. આ નિયમ નંબર 1 હતો. હવે આ આપણો નિયમ નંબર 2. એ નિયમ શું કહે છે? ક્રમનો નિયમ. એટલે કે ક્રમ ઉલટ સુલટ કરીએ તો જવાબમાં કોઈ ફેરફાર થાય છે? તો સૌપ્રથમ સરવાળા માટે જોઈએ. તો પૂર્ણ સંખ્યાઓ માંથી લઈએ 3 + 4. તો 3, આ બંને મિત્ર જ છે એટલે ભેગા થઈ જશે. તો 3 + 4 એટલે કેટલા થશે? 7. હવે આપણે 4 + 3 કરીએ તો પણ બંને મિત્ર ભેગા થઈ જશે એટલે જવાબ કેવો આવે છે? 7. એટલે કે ક્રમ ઉલટાવીએ છીએ છતાં પણ જવાબમાં કોઈ ફેર પડતો નથી. તો સરવાળા માટે ક્રમના નિયમનું પાલન થાય છે. એવી રીતના હવે બાદબાકી માટે લઈએ આપણે તો એ જ રકમો આપણે લઈએ છીએ 3 - 4 ને પછી શું કરે છે? 4 - 3. તો 3 માંથી 4 કાઢીએ એટલે કે દુશ્મન 4 છે અને 3 મિત્ર છે. 3 મિત્ર દુશ્મન કેન્સલ થશે એટલે એક દુશ્મન બચે છે. એવી રીતના અહીંયા મિત્ર કેટલા છે? 4 છે અને દુશ્મન કેટલા છે? 3 છે. તો 3 મિત્ર અને 3 દુશ્મન કેન્સલ થઈ જશે એટલે એક મિત્ર બચે. એટલે એની આગળ કોઈ નિશાન નહીં એટલે ધન પૂર્ણાંક કહેવામાં આવે છે. જો અહીંયા આપણે જોઈએ તો અહીંયા આગળ જવાબ આપણને કેવા મળે છે? બંને અલગ અલગ મળે છે. ખ્યાલ આવે છે? તો બાદબાકી માટે ક્રમના નિયમનું પાલન થતું નથી. હવે આવે છે આગળ પછીનો નિયમ છે આપણે જૂથનો નિયમ. જૂથ એટલે આપણે આપણી પાસે 3 રકમ લઈએ તેમાંની 2 રકમ જે છે એનું આપણે જૂથ બનાવીએ છીએ. તો 3 + 2 એને મોટા કૌંસની અંદર મૂકીએ +-5. રકમ આપણે કોઈ પણ લઈ શકીએ. મેં આ રકમ લીધી છે. તો જો આ પહેલા કૌંસનું સાદુરૂપ આપીએ 3 + 2 એટલે કેટલા થશે? 5 અને +-5 5. હવે આપણે અહીંયા ગુણાકારનો નિયમ સમજીએ. આ અહીંયા ગુણાકારનો નિયમ લાગુ પડે. તો ગુણાકારમાં શું કહે છે? કોઈ વિરુદ્ધ નિશાની હોય તો એનો જવાબ ઓછા આવશે. ઓછા વત્તા હોય કે વત્તા ઓછા હોય તો જવાબ શું આવશે? ઓછા આવશે. તો અહીંયા પણ એ થાય છે. જો આ વત્તા છે અને કૌંસની અંદર ઓછા છે તો એનો જવાબ શું આવશે? ઓછા. હવે જો 5 મિત્ર છે અને 5 દુશ્મન છે તો બંને કેન્સલ થઈ જશે એટલે 0 આવી ગયો. હવે આપણે બીજી વખત શું કરે છે? પહેલી રકમ સાથે જૂથ નહીં બનાવતા પણ બીજી અને ત્રીજીને જૂથ બનાવીએ છીએ. તો 3 ના 3 છે, વત્તાનો વત્તા છે, આ 2 ના 2. જો આ વિરુદ્ધ નિશાની હોય તો અહીંયા શું આવશે? ઓછા આવી જશે. 3 ના 3. હવે જો મિત્ર કેટલા છે? આ કૌંસનું સાદુરૂપ આપીએ પહેલા 2 મિત્ર છે અને દુશ્મન કેટલા છે? -5 છે. એટલે 2 મિત્ર અને 2 દુશ્મન કેન્સલ થાય એટલે દુશ્મન 3 બચે એટલા માટે ઓછા નિશાન કર્યું. હવે જો આ વિરુદ્ધ નિશાન આવી ગઈ એટલે ઓછા. તો 3 મિત્ર છે અને 3 દુશ્મન એટલે શું આવી ગયું? 0. કેન્સલ થઈ જશે. તો અહીંયા શું છે? તો કે આ પરિણામ 1 છે અને પરિણામ 2 છે. બંનેમાં જવાબ કેવો મળે છે? આપણને સરખું જ મળે છે. ક્યાં તો પહેલા 2 સંખ્યાનું જૂથ બનાવીએ કે પાછળની 2 સંખ્યાનું જૂથ બનાવીએ પણ જવાબમાં કોઈ ફેરફાર થતો નથી. એટલા માટે જૂથના નિયમનું પાલન થાય છે. હવે આપણે આ સ્વાધ્યાય 1.1 પહેલાનો આ છેલ્લો ગુણધર્મ છે સરવાળાનો તટસ્થતાનો ગુણધર્મ. તટસ્થતાનો ગુણધર્મ એ શું કહેવા માંગે છે કે એવી કોઈ તટસ્થ સંખ્યા છે કે જેની અંદર કોઈ પણ સંખ્યા ઉમેરે તો જે સંખ્યા ઉમેરવામાં આવે તે જ મળે છે. તો એવી કઈ સંખ્યા છે? તો કે 0. તો કે 0 ની અંદર 5 ઉમેરી દઈએ તો આપણને શું મળે છે? 5 જ મળે છે. 0 ની અંદર 9 ઉમેરી દઈએ તો આપણને 9 મળે છે. 0 ની અંદર -7 ઉમેરીએ તો -7 જ મળે છે. 0 ની અંદર -25 ઉમેરીએ તો આપણને -25 જ મળે છે. એટલે કે 0 ની અંદર કોઈ પણ સંખ્યા ઉમેરવામાં આવે તો આપણને જે સંખ્યા ઉમેરે તે જ મળે છે. માટે સરવાળા માટે તટસ્થ ઘટક શું છે? એમ કીધું 0 છે. ખ્યાલ આવે છે? મિત્રો, જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય
તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને જો કોઈ આ વિડીયોમાં કંઈ ભૂલ લાગે તો કોમેન્ટમાં જરૂરથી લખજો, જેથી કરીને હવે આવતા વિડીયોમાં હું ભૂલ સુધારી શકું. અને હવે મારા વિડીયો આગળ આવતા રહેશે. તમે મારા વિડીયો ખૂબ શાંતિથી જોજો. તમને ખૂબ જ સરસ રીતે હું સમજાવીશ. જય હિન્દ, જય ભારત.